નમસ્કાર મિત્રો, હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર। તો જો મિત્રો, અત્યારે આપણે આ નળ સરોવર બાજુ જઈ રહ્યા છીએ અને આપણે ટિકિટ કંઈક આવી લઈ લીધી છે મિત્રો। 50 રૂપિયા પર પર્સન છે, એટલે કે તમારે જો આ બાજુ તમારી 4 વ્હીલ હોય તો 500 રૂપિયા ટિકિટ છે। બાકી તમારે એ આ રીતનો રસ્તો છે અને રસ્તાથી તમારે આગળ જવાનું હોય છે। તો જો આપણે અંદર જઈએ છીએ અને બતાવું છું તમને આ નળ સરોવરનું પક્ષી અભયારણ્ય શું છે ત્યાં। બાકી જો અહીંયા ચોમાસાની અંદર બધું પાણી ભરેલું હોય, અત્યારે અહીંયા આપણને કંઈ જોવા મળતું નથી એવું છે, કારણ કે તડકો અત્યારે વધારે છે। તો આ રીતનું છે મિત્રો, તમે ટિકિટ લઈને અંદર આવી શકો છો। બાકી કેટલીક સૂચના છે તમને જાણકારી આપી દઉં છું કે અભયારણ્યના નિયમોનું પાલન કરવાનું છે મિત્રો। આપણે જે ટિકિટની પાછળ લખેલા છે તમને જણાવું છું। અને રેડિયો ટેપ આવું કંઈ વગાડવાનું નથી, કોઈ પણ જાતનો અવાજ કરવાનો નથી એવું કહેવામાં આવ્યું છે। અને આવા બધા એના નિયમો છે। પ્લાસ્ટિકની બેગ અને એવું કંઈ આપણે લઈ જવાનું નથી। તો આ રીતનું છે મિત્રો આખું આ નળ સરોવરનું અભયારણ્યનું। ચાલો તો અંદર જઈને બતાવું છું કઈ રીતના છે અંદર। બાકી જો અહીંયા પક્ષીઓનો અવાજ આવવા માંડ્યો છે અહીંથી। અને તમને જાણકારી આપી દઉં કે સામે હજી એક બોર્ડ આવી ગયું છે અને ત્યાંથી લખેલું છે મિત્રો 2 કિલોમીટર છે આ નળ સરોવર। જો અહીંયા એક બોર્ડ આવેલું જોવા મળે છે, તમને એ પણ બતાવી દઉં અહીંથી। આ બોર્ડ જે છે, જો અહીંયા નળ સરોવર 2 કિલોમીટર અંદર 2 કિલોમીટર છે, તો જઈને તમને બતાવું છું। ચાલો બન્યા રહેજો। મિત્રો અહીંયા મોટો ગ્રાસ લેન્ડ છે, આ ટૂંકમાં ઘાસવાળી ભૂમિ છે અને એના કારણે અહીંયા આ પક્ષીઓ વધારે જોવા મળે છે એવું હોય છે। તો જો સામે પાણી આપણને અહીંથી દેખાઈ ગયું છે અને એની અંદર ટીટોડી ને આવા બધા પક્ષીઓ અંદર છે। અહીંયા થોડાક એ ઝાડ આડા આવી જાય છે એટલે દેખાતું નથી, બાકી ત્યાં પક્ષીઓને એવું જોવા મળે છે। તો જવાનું છે હજી આપણે આગળ। બાકી જો આ આખો વિસ્તાર આવી ગયો છે, કાંઠાનો વિસ્તાર કહેવાય છે મિત્રો આ નળ સરોવર એટલે। તો એ રીતનું છે। જો અહીંથી દેખાય છે આપણને અમુક પક્ષીઓ જો અંદર છે, તમને બતાવી દઉં। જો અહીંયા અમુક પક્ષીઓ જે છે એ જોવા મળે છે। જો આવા પક્ષીઓ હોય છે। હજી જઈએ અંદર અને ત્યાં શું છે બતાવું તમને અંદર જઈને। ચાલો તો જો મિત્રો, આપણે થોડાક નજીક પહોંચી ગયા અને કેટલીક સૂચનાઓ લખેલી છે, નો પ્લાસ્ટિક આઇટમ, અને આ રીતના શૂટિંગ નથી એલાઉડ, કૂતરાને પ્રવેશ નથી, અને સાંજે 6 વાગ્યા પહેલાં અભયારણ્ય તમારે છોડી દેવાનું છે। તો આટલી કેટલીક સૂચનાઓ છે। બાકી જો આ બાજુ થોડુંક પાણી આપણને જોવા મળે છે અને આ બાજુ પણ ભરેલું છે પાણી, અને આની અંદર પક્ષીઓનો સરસ મજાનો અવાજ એમનો આવી રહ્યો છે, જે આપ સાંભળી શકતા હશો વિડીયોની અંદર। તો જો અહીંયા આ રીતનું પાણી છે અને આખું આ નળ સરોવર છે મિત્રો। હજી તો આપણે મેન પહોંચ્યા નથી અંદર, બાકી આ રસ્તો છે ત્યાંથી આપણે જઈ રહ્યા છીએ। તો બન્યા રહો આગળ। ચાલો મિત્રો, હવે આપણે નજીક પહોંચી ગયા છીએ આ નળ સરોવરની નજીક, અને જો અહીંયા બોટો તમને દેખાતી હશે, આ બધી બોટો પણ અંદર એ હુડકાને એવું બધું જતું હોય છે। તો આ રીતનું છે। જો બાકી અહીંથી તમને દેખાય છે આ નળ સરોવર આખું। હવે આપણે એકદમ એક્ઝેક્ટ એની બાજુની અંદર પહોંચી ગયા છીએ। બાકી જો સામે કેટલાક પક્ષીઓ પણ બેઠા છે, પેલાની ઉપર તમને બતાવી દઉં। જો અહીંયા પક્ષીઓ બેઠેલા છે। જો આવો ઉનાળો છે તો એ પક્ષીઓ બેઠા છે ત્યાં।
અને આનંદ કરી રહ્યા છે. બાકી જો આ બધી હોડી છે અહીંયા જે બોર્ડ મારેલું છે એટલા પ્રકારના પક્ષીઓ આપણને અહીંયા જોવા મળે છે. આ બધા એમના નામ છે અંગ્રેજીની અંદર. અને હવે આપણે આવી ગયા છીએ જો અહીંયા નળ સરોવર પક્ષી અભયારણ્ય વેલકમ કરે છે. જો અહીંયા આવી ગયા આપણે હવે સાવ નજીકની અંદર. જો આ રીતનું છે આખું, અહીંયાથી બતાવું તમને. જો અને અહીં લખેલું છે વેલકમ ટુ નળ સરોવર. રામસર સાઇટ પણ છે મિત્રો. અને જો સામે કેટલો ચાર્જીસ લખેલો છે ટિકિટ માટેનો. જો આવી રીતનું છે અંદર. જઈએ આપણે અંદર, ચાલો હજી. તો જો મિત્રો આવું છે અહીંયા કંઈક આ નળ સરોવરની અંદર આવું બધું બનાવેલું છે. અને જો અહીંયા એક આ પેલિકન કહે છે, આપણી ભાષામાં હંસ કહીએ છીએ. અને જો આખું આ નળ સરોવર છે, જો તમને બતાવું. જો આ બાજુથી આવીને જો અહીંયા આ રીતનું મૂકેલું છે. અને અહીંયા મિત્રો સાંજના સમયે અથવા તો સવારના સમયે અહીંયા બેસવાનું હશે તો અહીંથી બોટિંગ થતું હશે મિત્રો. જો અહીંયા આ મૂકેલું છે, અહીં સુધી છેક પાણી આવી જતું હશે એ રીતનું છે. જો અહીંયા બનાવેલું છે નીચે. બાકી જો આ અહીંયા પણ એક હંસ મૂકેલું છે, આપ અહીંયા જોઈ રહ્યા છો એમ. જો બાકી આવા છે આ બધું. જો અહીંયા નળ સરોવરનું આખું જોવા મળે. જો બાકી અહીંયા અવાજ તમને આવે છે હવે આ બધા પક્ષીઓનો. જો આવા બધા પક્ષીઓ અહીંયા હોય છે. જો સામે બત્તક છે, તમને ઝૂમ કરીને બતાવી દઉં છું. જો અહીંયા બત્તક છે 2-3. જો એક અહીંયા છે અને બીજી અહીંયા છે આ રીતના. તો બાકી કોયલનો અવાજ આવે છે આ બાજુથી. મિત્રો અત્યારે પાણી ઓછું છે એટલે તમને વધારે નહીં જોવા મળે. બાકી અહીંયા સુધી છે પાણી આવી જાય છે. અને જો આવું છે કંઈક આ નળ સરોવર. અને આ રીતની આખી બેઠક વ્યવસ્થા કરેલી છે. તો જો ધીમે ધીમે આ હવે શરૂ થશે. જેમ ચોમાસું આવશે એમ અહીંયાથી આ બધું પાણી ને એવું બધું અહીંથી શરૂ થતું આપણને જોવા મળે છે. તો આ રીતનું છે એક સાઈડ. અને સામેની સાઈડ પણ બીજું બનાવેલું છે. તો જો મિત્રો આવો કંઈક વ્યૂ આવે છે આપણને ત્યાંથી. અને આ બાજુથી આપ જોઈ રહ્યા છો એમ. બાકી આ જો આખું આ નળ સરોવર છે તમે જોઈ રહ્યા છો એમ. અને જો અહીંયા એ પાણી અહીંયા પણ ભરેલું હશે એવું આપણે માનીએ છીએ. બાકી જો સામેની સાઈડ આખા કોટેજ ને રહેવા માટેનું ને એવું બધું છે. તો એ પણ તમે અહીંયાથી જોઈ શકો છો. ચાલો તમને પહેલી બાજુ પણ જઈને બતાવી દઉં કઈ રીતનું છે. બાકી જો આ બાજુથી હતું આખું આ વ્યૂ. અને સામે જઈએ, ચાલો ત્યાંથી બતાવું તમને. મેં તમને સામેનું પહેલી બાજુનો વ્યૂ બતાવ્યો છે. આ બાજુનો વ્યૂ પણ તમે અહીંથી જોઈ શકો છો. જો અને આવું બધું છે અહીંયા આ નળ સરોવર પક્ષી અભયારણ્યની અંદર. મિત્રો અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લો આને લાગે છે થોડો. અને એ રીતના છે અહીંયા. બાકી જો આ રીતના આવું બધું મૂકેલું છે. હજી તો વૃક્ષો અંદર ઉગાયેલા છે અને એવું બધું છે. બાકી જો અહીંયા એ સરસ મજાનું વાતાવરણ છે મિત્રો. આટલો તડકો છે તેમ છતાં એટલો બધો તાપ નથી લાગતો અત્યારે, તડકો. અને આ પાણીના લીધે અહીંયા થોડુંક વાતાવરણ ઠંડુ છે. અને જો અહીંયાની તમે ચાંચ જુઓ મિત્રો, કેટલી બધી મોટી છે. અંદર કેટલું બધું પાણી અંદર સમાઈ શકે એ રીતનું છે. તો જો આ રીતનું મૂકેલું છે આવું બધું. તમે આવો તો ચોક્કસથી આ જગ્યાની મુલાકાત લેજો. હજી ડેવલપમેન્ટ છે થોડું ઘણું. બાકી મજા આવે એવું છે. જો અહીં તમે ઊભા રહ્યો એટલે એકદમ આનંદ આવે એવું છે. જો આખું વાતાવરણ જ એવું છે. જો અહીંથી આ પાછળનો વ્યૂ તમને બતાવી દીધો છે. જો અને સામે કેટલાક પક્ષીઓ બેઠા છે. ચાલો તમને બતાવી દઉં. જો અહીંયા પક્ષીઓ બેઠા છે. ખાસ આ પક્ષી અભયારણ્ય જ છે મિત્રો.
શિયાળામાં વધારે પક્ષીઓ અહીંયા આવે છે અને એ રીતનું છે. જો અહીંયા પણ ઘણા પક્ષીઓ બેઠા છે. જો આ રીતનું છે આખું આ વ્યૂ આનું. જો એક વખત તમને આખો વ્યૂ બતાવી દઉં છું. જો તો જો મિત્રો અહીંયા આપણી પાસે કાગડો આવી ગયો છે, તમને બતાવી દઉં. જો અહીંયા બેઠો છે એ, અને એ પણ અહીંયાનું એક પક્ષી જ છે. તો આ રીતનું છે બધું. અહીંયા જો એક સામે પણ છે, જો ખાઈ રહ્યો છે કંઈક બંને. બાકી જો મિત્રો આ બધા અહીંના રૂમો છે અને અહીંયા તમે એ રહી શકો છો. અંદર એ પૈસાનું હશે અને બાકી આ રીતનું છે અહીંયા આખું કોટેજ ને બધું. જો બાકી વાતાવરણ એકદમ સરસ મજાનું છે. અને સાણંદ વન્ય વિભાગ સાણંદ લાગે છે મિત્રો આને, વન વિભાગ. અને આ રીતના છે આખા એના રૂમો. જો બગીચા જેવું બનાવેલું છે અને આને કરણી વડ કહે છે મિત્રો. ત્યાં લખેલું હતું કરણી વડ. અને આ રીતનું છે. બાકી અંદર ત્યાં બધા ક્વાર્ટર છે સ્ટાફ માટે, આ બધા જે ફોરેસ્ટની અંદર નોકરી કરે છે એમના, એવું બધું છે અંદર.
તો મિત્રો આવો છે કંઈક આ નળ સરોવરનો વ્યૂ, અને વિડીયો આપને જો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને ખાસ મિત્રો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળીએ છે મિત્રો નવા લોકેશન સાથે અને નવી માહિતી સાથે. વિડીયો પૂરેપૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ ફોર યોર ટાઈમ. અને જો હજી ડેવલપમેન્ટ છે એટલે આ રીતનું છે. બાકી મળીએ છે મિત્રો નેક્સ્ટ લોકેશનની અંદર. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત. મળીએ મિત્રો.